નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. હંમેશા મારા મનમાં એક વાત ફરતી તેવું જે ઘણી વખતથી તમને કહેવા માંગતી તે મુદ્દો કે તમારા માટે પ્રથમ શું છે, તમારી પાર્ટી કે પછી દેશ? હવે ઘણા બધા લોકો જે પાર્ટી પ્રેમી છે જેમ કહે છે કે ભાઈ મારી પાર્ટી જ સાચી, તો એવા લોકો દેશ માટે અને લોકશાહી માટે ખતરો છે. હું એવું માનું છું, કારણ કે ક્યારેય કોઈ પાર્ટી કે કોઈ સત્તા પક્ષ સર્વોપરી ન હોવું જોઈએ. આપણા દેશ પ્રત્યેનો પ્રેમ આપણા માટે સર્વોપરી હોવો જોઈએ. એવા જ એક મયુરભાઈ મારી સાથે છે કે જે જેતપર ગામના વતની છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે એમને ચૂંટણી લડેલી છે અને આજે એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલા માટે રાજીનામું આપ્યું છે કારણ કે જેતપર ગામમાં જે આંદોલન 2.0 આજે શરૂ થયું છે, ઉપવાસ આંદોલન, એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આંદોલન બિન રાજકીય રાખવામાં આવશે. તો મયુરભાઈએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી પોતાના ગામના, પોતાના વિસ્તારના ખેડૂતો માટે એમણે સાથ સહકાર આપવા માટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ વખતે ચૂંટણી લડી, પાર્ટીમાંથી રાજીનામું શા માટે આપી દીધું? હું આજ રોજ આ જેતપર ખેડૂતોના પાર્ટ 2 આંદોલનના આમરણ ઉપવાસમાં જોડાવા માટે મેં આજે આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લા ટીમ તથા જેતપર જિલ્લા પંચાયતના પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું કારણ ફક્ત એક જ છે કે રાજકારણમાં જો રહીએ તો ખેડૂતના હિતની ખાલી વાતો જ કરી શકીએ, ખેડૂતનું હિત ન કરી શકીએ. ખાલી બોલ બચપનબાજી પ્રસિદ્ધિ માટે વાતો જ કરી શકીએ. રાજનીતિમાં કોઈ ખેડૂતની વારે રાજનીતિમાં એમનેમ નથી આવતું, પોતાની પ્રસિદ્ધિ માટે જ આવે છે. એટલે મેં નિર્ણય કર્યો છે કે ખેડૂત સાથે રહી, ખેડૂત બની અને ખેડૂતના હિતમાં કામ કરું. તમે કીધું કોઈ રાજકારણમાં એમને નથી આવતું, સ્વાર્થ માટે આવે છે. આમ આદમી પાર્ટીમાં હતા તો આ સ્થાનિક મોરબીમાં આમ આદમી પાર્ટીમાં શું થઈ રહ્યું છે? કેમ કે આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર થયા છે, મોરબીની જે ટીમ છે એના ઉપર, કે ખેડૂતોના આંદોલનને ભાંગવામાં મોરબીની ટીમનો ખૂબ મોટો હાથ છે. એને લઈને શું કહેશો? કોઈ પણ પક્ષના નેતા હોય બેન, પોતાના હાટું જ આવતા હોય. કોઈ પણ પક્ષ હોય ઈ કોઈ ખેડૂત માટે નથી આવતા હોતા, પોતાની પ્રસિદ્ધિ માટે આવતા હોય. એટલે એ લોકો જે કરે ઈ એને મુબારક, એમાં હું કોઈ કોમેન્ટ કરવા નથી માંગતો. પંકજ રાણસરિયા ઉપર જે આક્ષેપો થયા છે એને લઈને શું કહેશો? આપ એમની સાથે ઘણી વખત કામ કર્યું છે. એને જે સભામાં બનતી કોશિશ કરી છે, ખેડૂતોને સાથ સહકાર પણ આપ્યો છે. હવે આગળ એની શું લપ હોય મને કોઈ ખબર નથી, જાણ નથી. હવે જેતપર ગામને શું કરવાનું છે? જેતપર ગામનો એક જ નારો છે, ખેડૂત ખેડૂત ખેડૂત. ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે જેતપર ગામના સાથ સહકારમાં આવે અને આ આંદોલન કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે અને સરકારની આંખ ઉગાડે અને સરકાર ખેડૂત તરફી નિર્ણય લે. આજે સવારે ફરીથી આંદોલન બેઠું થયું છે, આંદોલનમાં પ્રાણ પુરાયા છે, પણ કેટલાય એવા ખેડૂતો છે જે તમને જોઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આંદોલનથી એમનામાં નારાજગી છે, નિરાશા છે. એમને શું કહેશો તમે? એમને હું એટલું જ કહીશ કે તમે ખેડૂતનું જોવો, ખેડૂતની શું પીડા છે એ જોવો અને ખેડૂતના સમર્થનમાં આવો. કોઈ રાજકીય પક્ષની વાતોમાં ન આવો, કોઈ નેતાઓની વાતોમાં ન આવો. ઓનલી ફોર ખેડૂત, ખેડૂતનો મુદ્દો જોવો અને ખેડૂતની સાથે રહો. ખેડૂતોને વારે વખતે ખેડૂતોના ખંભા ઉપર રાખીને બંદૂક ફોડવામાં આવે છે. ક્યારેય પણ આંદોલન મજબૂત થાય તો નાની અમસ્તી રાજકારણની કાકરી ફેંકી દેવામાં આવે છે, ખેડૂતોને અંદરો અંદર ઘોળવી દેવામાં આવે છે. આ તમામ મુદ્દાઓ જે ક્યારેય ખેડૂતોની માંગને સંતોષાવા દેતા નથી અથવા તો પ્રશાસન સરકાર સુધી એનો અવાજ પહોંચવા દેતા નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.